ભાઈ આપણે આવી જાય સુરેશભાઈ લગ્નમાં ને પાછા આ બાજુ આપણે બધી સુરેશભાઈ સાપો ભાઈ આ બાજુ જયેશભાઈ છે ને આ બાજુ અલ્પેશભાઈ ને આપણે બધી સાપો ને આ બાજુ વરરાજા જેવા હસે છે પાછું જુઓ અને પાછું થઈ ગઈ વરરાજાની એન્ટ્રી ભાઈ. અને મેં ને રાનીને કરી દીધી એન્ટ્રી ભાઈ ઉમરીની અંદર ગોળિયા ગામ છે જો આગળના સુરેશભાઈ સિંહ અને પાછા આપણે કરી દીધી મેન જીગર સાંભળી બેન એન્ટ્રી કરી દીધી ભાઈ આપણી રાનીમાં અને પછી મળી જાય આપણે સુરેશભાઈ વરરાજા જેવા હાસી છે પાછું ખુશ થઈ જતા પછી આપણે કરવાનો તો માહોલ ગરમ એટલે કે લગ્નમાં આપણે જે રમવાનું હતું ડીજે ઉપર મોહન ડી અને જયેશભાઈ આપણે બધા હોસ્ટેલના ફ્રેન્ડો આવેલા હતા એટલે માહોલ ગરમ કરીએ. ભાઈ આજે મારા હોસ્ટેલના બધા ફ્રેન્ડોને આપણે જવાનું હતું દિનેશના ઘરે એટલે કે ડીએલના એમના ઘરે ઊંઘવાનું હતું એટલે આપણે રાતે હોઈએ અને ભાઈ આપણે મળી જાય જયેશભાઈ બોડાને પણ નહીં થયું તૈયાર થઈ વહેલા અમારે બેન જવાનું હતું જોનમાં આપણે સુરેશભાઈ જોનમાં જવાનું હતું હજુ જાય એટલે અમે બેન તૈયાર થઈ જાય હા ભાઈ આમાં મળી જાય તો આપણે જયેશભાઈ છે ને આ બાજુ અલ્પેશભાઈ ઉમરીભાઈ હો અને પછી અમે બંને લીધી સેલ્ફીભાઈ અને ભાઈ અને આ છે મારો જીગરીભાઈ વરરાજા હો ભાઈ સુરેશ ઉમરી અને પછી એમના જોનમાં જવાનું હતું પાછું જેવા ખુશ થઈ જાય પછી આપણે લઈ લીધી સેલ્ફીભાઈ અને જેવા હસે છે પાછું લાયસન્સ કઢાવ્યું ભાઈને આજ તો અને અમારે જવાનું ડ્રોનમાં ના બાજુ ભાઈ આપણે મળી જતા ભાઈ જો અરવિંદભાઈ ડ્રોનમાં હતા જે ડ્રોન લઈને હતા કેમેરાનો એમનો સેટઅપ હતો અને આ બાજુ દિનેશભાઈ ઉમરી વાત થઈ જાય પૂરી અને ડીએલ અને આપણે ભાઈબંધભાઈ જે સુરેશભાઈ અને આમ મોહન જયેશ બંને નીકળી ગયા ભાઈ આપણે જોનમાં આપણે રાનીને લઈને અને આ બાજુ ભાઈ આપણા ફ્રેન્ડો બોડાલના હો ભાઈ જેટલા બધા હતા અને આપણે હોસ્ટેલનું આખું ગ્રુપ હતું આ બાજુ સુરેશભાઈની એન્ટ્રી પછી આપણે જે ઓડી ગાડીમાં કરી દીધી ભાઈ ખતરનાક જોવો છો પછી આઈજી જોન હજુ જા અને આપણે જોન જાય એટલે આપણે કીધું જમતા આપણે જયેશભાઈ ભૂખા દીધા હતા એટલે આવી જાય આપણે હું ને જયેશ અને આપણે અલ્પેશભાઈ ગોળિયા અને અમે બધા આવી જાય જમવા બદલે જમી લીધું અને પછી જમી અને અમારે જવાનું હતું આપણે પરેશભાઈ મળવા બદલે એટલે આવી જાય પરેશભાઈ જે આપણા ભાજપના કાર્યકર્તા છે આપણે એ આવી જતા અને એમના અંગત મસ્તી કરી વાતચીત કરી ઘડી અને પાછું કેવા હસે છે ને એમનો સાફો તો એક નંબર મજબૂત લાગે છે ને આપણે કરી કોમેડી કરી પછી મજા આવી અને પછી મળીશું અગલા બ્લોગમાં.